પ્રાર્થના કરવી કે એવો સંજોગ મારા જીવનમાં આવે કે મોટી પછડાટ આવે, એવી પ્રાર્થના કરવી. આવી પ્રાર્થના તમને પૃથ્વી પર કોઈ નહીં શીખવાડે, હું શીખવાડું છું. આપણને એમ જ પ્રાર્થના કરીએ છીએ ભગવાન બધું મારું સારું થાય ને, દીકરાનું લગ્ન થઈ જાય ને, દીકરી સુખી થઈ જાય ને, છોકરો પરદેશ ભણવા જાય ને, ધંધો સારો ચાલે ને, એવી જ પ્રાર્થના કરીએ છીએ. કોઈક દિવસ તો જીગર રાખો કે ભગવાનને એકવાર કહું કે એવા સંજોગો જીવનમાં ઘડો કે પછડાટ આવે, સેટબેક આવે, ફેલિયર આવે તો જીવનની ઘણી બધી સ્પષ્ટતાઓ, વ્યક્તિઓ વિશે ઘણી બધી સ્પષ્ટતાઓ તમારા મનમાં આવશે. સેટબેક ઓર ફેલિયર ઇઝ ધ ગ્રેટેસ્ટ ટીચર. એવા સંજોગો જીવનમાં આવે એ બહુ જ જરૂરી છે. તો વ્યક્તિ ઓળખવાની પારખ એટલે પરખ તમારી બદલાઈ જશે, એક ક્ષમતા જુદી કક્ષાએ પહોંચી જશે, સંજોગ અને પરિસ્થિતિ તમે હેન્ડલ કરી શકશો. See, what happens with you is 10%. How you take it is 90%. જે બને છે તમારી સાથે એની તો ઇમ્પેક્ટ તમારી પર 10% છે. એ સંજોગ એ પરિસ્થિતિને તમે કેવી રીતે જોવો છો, કેવી રીતે મૂલવો છો, તમારા જીવનમાં એ કેવી રીતે સ્વીકારો છો, એની ઉપર એનું 90% ઇમ્પેક્ટ રહેલી છે. તો એક સેટબેક કે ફેલિયર આવે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મંદિર કરવું હતું. ત્યાં લંડનમાં હેરોન નામના એક સબબમાં અમે મોટી જગ્યા પણ લીધી. આઈ એમ ટોકિંગ ઓફ અર્લી 90s. આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કર્યો, સંસ્થા સામે, કે આ લોકો મંદિર બાંધશે તો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વાગશે ને, આરતી વાગશે ને, ઢોલ વાગશે તો અમારી પીસ એન્ડ પ્રાઇવસી ડિસ્ટર્બ થશે. એટલે 12 વાગ્યા સુધી કોઈ નથી વગાડતું, અમારે ટાઈમ નથી. અને તમે અમે કહ્યું ભારતમાં આવો, અમારા મંદિરો જુઓ, રાત્રે 9 વાગે તો મંદિર શાંત હોય છે, થઈ જાય છે, ઠાકોરજી પહોંચી જાય છે. સ્ટીલ કેસ ચાલ્યો અને પશ્ચિમ જગતમાં કેસના ભાગરૂપે એક લીગલ પ્રોસિજર એવી પણ હોય છે કે જેને સિગ્નેચર કેમ્પેઇન કહે છે. કોર્ટ બંને પાર્ટીને કે જે અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે તમારી સિગ્નેચર લઈ આવો, કન્વિન્સ કરીને લોકોને. વધારે સિગ્નેચર કોણ લાવે છે? એટલે સાહજિક છે, એ લોકો લોકલ્સ હતા ને અમે ઇમિગ્રન્ટ્સ હતા, એટલે વધારે સિગ્નેચર એ લોકોને મળી. કંઈક એ મોટી વાત રાખીને કોર્ટે જજમેન્ટ આપ્યું કે BAPS સંસ્થા અહીંયા મંદિર નહીં બનાવી શકે. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. નાઉ લિસન કેરફુલી. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને લંડનથી અમારા ટ્રસ્ટી શ્રીઓએ ફોન કર્યો અને કહ્યું પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા હતા, એ આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી. પ્રમુખ સ્વામી મહારાજના કાને આ શબ્દ પડ્યા કે વી હેવ લોસ્ટ ધ કેસ એન્ડ ઇટ ઇઝ અ ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પહેલો રિસ્પોન્સ પ્રમુખ સ્વામી મહારાજનો, જો આ સંજોગ અને પરિસ્થિતિમાં અભિગમ કેવા રાખવા. એક સેટબેક તો આવ્યો લાઈફમાં, મોટો ઝાટકો તો આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજે ઝાટકાને કેવી રીતે લીધો ને એ આપણે શીખવાનું છે. એ જીવન છે. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર પણ ફરી નહીં, નોટ અ સિંગલ વ્રિંકલ ચેન્જ્ડ. પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. આ શબ્દોમાં બહુ તાકાત છે. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. કેટલી સ્થિરતા રહે. આપણે આપણો પુરુષાર્થ કરી લીધો, બધા રિસોર્સિસ આપણે કામે લગાડી દીધા, હવે પછી જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું, કારણ કે એનાથી વિશેષ તો આપણે કંઈક કરી શકીએ હતા જ નહીં. અને ધ થર્ડ થિંગ ઇઝ ડિટર્મિનેશન. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ. બીજી જગ્યા શોધવા માંડો, કરશું. બીજી જગ્યા શોધી નિસ્દનમાં કર્યું. 1995માં ઉદ્ઘાટિત થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. તમે આજે પણ નિસ્દન જાઓ તો એ મંદિર બ્યુટીફુલ એક્ઝિબિશન ઓફ ઇન્ડિયન કલ્ચર. અને સમગ્ર ઇંગ્લેન્ડ દેશની એક પણ સ્કૂલ બાકી નહીં હોય જેના વિદ્યાર્થીઓએ આ મંદિરની વિઝિટ નહીં લીધી હોય. અને અત્યારે ધ 100 ટોપ આઇકોનિક બિલ્ડિંગ્સમાં એ BAPS સ્વામિનારાયણ મંદિર નિસ્દન લંડનનો સમાવેશ છે. કામ પણ એવું કર્યું, પણ આમ ડઘાઈ ન ગયા. આપણે શું થાય કે આ કેમ બન્યું, આ મુખ્ય પ્રશ્ન હોય છે. મેં કોઈનું ખોટું નથી કર્યું તોય મારી જોડે આવું કેમ બન્યું, આ મુખ્ય પ્રશ્ન હોય છે.
બધા હા પાડો છો એટલે વાત તો સાચી છે ને. મેં કોઈનું ખોટું નથી કર્યું તો મારી સાથે કેમ આવું કર્યું? આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, મેં મારી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, રિસોર્સિસ બધા કામે લગાડેલા, તો એમ મારા પ્લાનિંગ પ્રમાણે મને સક્સેસ કેમ ના મળ્યો? એ બીજો પ્રશ્ન. હું પ્રેક્ટિકલ વાત કરું છું ને? યસ ઓર નો? આ મનમાં આપણે રહે છે. પણ એક વાત સમજી રાખવાની, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. શું કીધું અર્જુનને? કે કર્મ કરવું એ તારો અધિકાર છે, તારું ફરજ છે, પણ પરિણામ ભગવાને કહ્યું કે હું નક્કી કરીશ. કેમ? કે ઇફ there are 10 factors which are in your control to bring success to the project, there are 10 factors which can bring failure to the project which are not in your control. સીધી વાત છે. અને આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ બધાને છે, પણ તમે વિચાર નથી કર્યો ને, એટલે તમને વારે વારે ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન ફેલિયર વખતે આવે છે. આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ જીવનમાં 10 વખત હશે. જો હવે હું બોલું ને એમાં તમે બધા હા પાડશો કે અમારા અનુભવ છે. શાંતિથી સાંભળજો. આપણને બધાને અનુભવ છે કે ઘણી વખત આપણે ખૂબ સારો પુરુષાર્થ કર્યો હોય, બધા રિસોર્સિસ કામે લગાડ્યા હોય, તોય આપણને સક્સેસ ઓછો મળે છે. હા કે ના? અને ઘણી વખત ઓછું પ્લાનિંગ હોય, એક્ઝિક્યુશન સંતોષકારક ન થયું તો ધાર્યા બારનું પરિણામ આવી જાય. હા કે ના? તો આ શ્લોક સાચો ખોટો? કે ભગવાને કહ્યું કે તું કર્મ કરે જા, પરિણામ હું નક્કી કરીશ. પણ આપણે એનો વિચાર નથી કર્યો. આ વિચાર હોય તો કોઈ દિવસ સંજોગ અને પરિસ્થિતિમાં આપણે જરાય ચલાયમાન ના થઈએ. એક વાત તો નક્કી કરી જ રાખવાની કે સંજોગ અને પરિસ્થિતિ તો પોઝિટિવ કે નેગેટિવ હોય, હું મારી સ્થિરતા, મારો ધ્યેય, એમાંથી તો હું ક્યારેય વિચલિત નહીં જ થઉં. નહીં તો તમે જીવન હારી ગયા કહેવાય. તો આ છે સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ. સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ. એક હસતા હસતા એક દ્રષ્ટાંત આપું તમને. એકવાર એક બેબી મોસ્કીટો વોઝ ઓન ઇટ્સ મેડન ફ્લાઇટ. નાનું મચ્છર બિચારું જન્મ્યું હતું, એની પહેલી ફ્લાઇટ હતી આમ. એટલે એના મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો, માતા પિતા બે જણા આમ જોતા હતા કે આપણો બેટો પહેલી ફ્લાઇટ લે છે. જેમ પહેલી વાર બાળક આમ 4 પગે ચાલતા શીખે તો માતા પિતાને આનંદ હોય ને એને જોવાનો, અને 2 પગે ચાલતા અને દોડવાનું શીખે તો માતા પિતાને આનંદ હોય કે દોડે છે. એટલે માતા પિતા બેબી મોસ્કીટોને જોતા હતા કે ઓન ઇટ્સ મેડન ફ્લાઇટ ધ મધર, એમાં મધર બધા ઉત્સાહી હોય, વધારે એમ આનંદ હોય કે મારો બાળક ચાલતા શીખ્યો, દોડતા શીખ્યો. એટલે માતા પિતા બંને આમ જોતા હતા. અને પેલું બેબી મોસ્કીટો આમ ગોળ ફરીને રૂમમાંથી પાછું આવ્યું, પાછું માતા પિતા પાસે બેઠું. એટલે એની માતાએ હરખભેર પૂછ્યું કે હાઉ વોઝ યોર ફ્લાઇટ, હાઉ વોઝ યોર ફ્લાઇટ, તમે કેવું લાગ્યું તમને? તો પેલી બેબી મોસ્કીટો કે મોમ, wherever I went, everybody were clapping for me. હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં બધા મારી માટે તાલીઓ પાડતા હતા. ખબર પડી? મેં સ્વિચ તો દાબી હતી, પણ 2 ઝબકારા પછી લાઈટ ચાલુ થઈ. હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધા મારી માટે તાલી પાડતા હતા. શું એકચ્યુઅલી શું કરતા હતા? બધા એને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. અરે મચ્છર ઉડે એટલે આપણે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. ભલે લોકો મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા, અભિગમ એ રાખવાનો કે તાલીઓ પાડતા હતા. જીવનમાં આનંદમાં રહેવું હોય તો આપણા હાથની વાત છે ને. લોકો તો જે કરવું હોય કરે. ઇફ યુ આર પ્રિન્સિપલી રાઈટ એન્ડ નોટ ઓફેન્ડિંગ એનીબડી, આ 2 શબ્દો યાદ રાખજો. તમે સિદ્ધાંત અને મૂલ્યોની દ્રષ્ટિએ સાચા હો અને કોઈને પણ ઓફેન્ડ ના કરતા હો તો કોઈથી ગભરાવાની જરૂર નથી, વ્યક્તિઓની ચિંતા રાખવાની જરૂર નથી. વ્યક્તિ અને સમાજનો અભિપ્રાય મારી માટે શું છે એની ચિંતા રાખવાની કઈ જરૂર નથી. અમે એકવાર ત્યાં આઈઆઈએમમાં હતા બેંગ્લોર. પ્રવચન પત્યું પછી ઓપન ક્વેશ્ચનમાં એક આઈઆઈએમના સ્ટુડન્ટે મને પ્રશ્ન પૂછ્યો કે યાર તમે સંતો બધા ભગવા કલરના કપડાં પહેરો છો, તો who decided this color અને any other color than this acceptable? એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો કે if you are given the choice, which color you decide?
તો એ મૂંઝવણમાં આવી ગયો. હવે તને ચોઈસ આપીએ કે આના બદલે તું બીજો કલર સિલેક્ટ તો કર, પણ એની પાછળ તારું રીઝન હોવું જોઈએ. આ તો ઋષિ મુનિઓ સિલેક્ટ કરે છે ફાયરનો કલર છે કે એકવાર સાધુ થાય એટલે સંસાર બળી ગયો, જગત બળી ગયું, એટલે ફાયરનો કલર છે. દેર ઇઝ અ રીઝન બિહાઇન્ડ ઇટ. તો કે આઈ ડોન્ટ હેવ અ રીઝન. એટલે લોકોને તો જાત જાતના અભિપ્રાયો હોય છે, જાત જાતના, પણ તમે સિદ્ધાંતની દ્રષ્ટિએ સાચા હો અને કોઈ વ્યક્તિને પરિસ્થિતિને તમે ઓફેન્ડ ના કરતા હો તો પછી ચિંતા કરવાની જરૂર નથી. બહુ સરસ એક દ્રષ્ટાંત ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજ આપતા, જે હકીકત બનેલી. એકવાર શિવજી, પાર્વતી અને એમનો પોઠિયો 3 જણા ચાલતા ચાલતા જતા હતા. તે પહેલા ગામમાં લોકો કે આ 2 જણા મૂરખ છે ને, આટલો સરસ પઠ્ઠા જેવો મોટો પોઠિયો છે તેની ઉપર બેસીને જવું જોઈએ ને. શિવજી ને પાર્વતી પછી એમની ઉપર બેઠા. બીજે ગામ આવ્યા ને તો એક જણો કે આ 2 ને કંઈ દયા છે, 2 જણા પોઠિયા ઉપર ચડી ગયા છે, બિચારા પોઠિયાને કેટલી તકલીફ પડતી હશે. એટલે પાર્વતીજી કે શિવજીને એમ કરો કે, એટલે શિવજી પાર્વતીજી શિવજીને કહે કે હું ઉતરી જાઉં છું, તમે બેસો. ત્રીજે ગામ ગયા ને તો પાછો એક જણો બોલ્યો કે આને કંઈ દયા છે, એ પોઠિયા ઉપર ચડી ગયો ને એની પત્નીને ચલાવે છે. એટલે શિવજી કે પાર્વતી કે ભાઈ તું બેસ ને હું નીચે ઉતરું. તે ચોથે ગામ ગયા ને તો કે આ બાઈને કોઈ શરમ છે, એ પોઠિયા ઉપર બેસીને સવારી કરે છે, ધણીને ચલાવે છે. ચોથા ગામની સીમ પૂરી થઈને શિવજી કે બેસી જા, આપણે જેમ જવું એમ જઈએ, ગામ તો ગમે તે રીતે બોલશે. એટલે સંજોગ અને પરિસ્થિતિની બહુ ચિંતા નહીં કરવાની. અગેન આઈ રિપીટ, ઇફ યુ આર પ્રિન્સિપલી રાઇટ એન્ડ નોટ ઓફેન્ડિંગ એનીબડી, ગો યોર વે. 70-80 વર્ષનું જીવન છે, બહુ લોક અભિપ્રાય પ્રમાણે ચાલીએ ને તો જીવન પૂરું ના થાય. આપણને કાયમ ચિંતા, પેલો શું કહેશે, આ શું કહેશે, આમ શું કહેશે. કારણ કે આપણા મનમાં છે ને, આપણા માનસમાં આ ધરબાયેલું છે. કારણ કે આપણે લોકો વિશે છૂટથી અભિપ્રાયો આપીએ જ છીએ ને, એટલે આપણે એ માનસ નીચે દબાઈ ગયા છીએ. આપણે માનસ વિશે દબાઈ ગયા કે લોકો મારા વિશે પણ છૂટથી અભિપ્રાય આપે છે અને અભિપ્રાય નીચે આપણે દબાઈ જઈએ. 40 વર્ષની મિત્રતા ખાલી કોઈ ત્રીજી વ્યક્તિ આવીને એટલું કે તને ખબર છે. અને ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ શું છે ખબર છે? વાક્ય, હું તને કહું પણ તારે મારું નામ ક્યાંય નહીં દેવાનું. એટલે પેલો કે નહીં દઉં બસ નામ. એટલે કે નીતિનભાઈ તમને ખબર છે ભાગ્યેશભાઈ તમારા વિશે આવું બોલતા હતા. તમે કહો હે, જો મારું નામ ના દઈશ તો હું તને કહું. અને આપણા મનમાં શંકા કુશંકા, 30-40 વર્ષની મિત્રતા શંકામાં પરિવર્તિત થઈ જાય. એવું બને છે ને, કારણ કે આપણું માનસ એવું છે કે આપણે સાહજિક અભિપ્રાય આપી દઈએ છીએ, એટલે એ સાહજિક અભિપ્રાયોની અસર આપણી ઉપર થઈ જાય છે. વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ભારત ન્યુઝીલેન્ડ સામે હાર્યું. થ્રુઆઉટ ધ ટુર્નામેન્ટ પરફોર્મન્સ એક્સ્ટ્રાઓર્ડિનરી હતું. ઇન્ડિયા વોઝ અ વેરી પાવરફુલ ટીમ. અત્યાર સુધીના વર્લ્ડ કપમાં આટલી પાવરફુલ ટીમ મળી જ નથી આપણને, અને એમ ડેસ્ટિન ટુ વિન ધ વર્લ્ડ કપ. પણ સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયા. બોલો, હારી ગયા પછી આપણા બધા પાસે 5 સજેશન હતા કે આમ કર્યું હોત ને સારું હતું, અને બોલ્યા શું કે એકચ્યુઅલી છે ને, જો બોલ ઓફ સ્ટમ્પ ઉપર પડીને આઉટસ્વિંગ થતો હતો, વિરાટ કોહલી આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જઈને બેટ ફ્લેશ કરવાની જરૂર શું હતી? હવે ફ્રોમ ધ બોડી રમે એટલે કટ લઈને પાછળ જતો જ રહે, સ્લીપઅપ પકડાઈ જ જાય. રમતા જ નથી આવડતું. લે, તો હવે 3 વર્ષ પછી પાછો વર્લ્ડ કપ અત્યારે તને મોકલશું, બીજું શું? તને ખબર છે વોટ ઇઝ 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ? ત્યાં 95 થી 98 માઇલ પર આવરની ડિલિવરીઝ પડતી હોય. તારી જિંદગીમાં તે સ્પીડનો બોલ ફેસ નથી કર્યો, અને ટપ્પી પડી 2 ફૂટ કટ થાય બે બાજુ. વિરાટ કોહલી કે રોહિત શર્મા પાસે સેકન્ડનો 40મો ભાગ હોય ફેસ કરવાનો, નક્કી કરવાનું કે આનું મારે શું કરવું. સેકન્ડના 40મા ભાગમાં નક્કી કરવાનું કે મારે આનું શું કરવું, અને 1 મિસ્ટેક એન્ડ ઇઝ ગોન. તારી જેમ છે, જો ને કાલ 10 વાગે જોઈએ પછી, એટલે એવું ના હોય. બગાસું ખાતો ખાતો કે કાલ 10 વાગે તો આનું ઓફિસમાં પછી જોઈએ છે, તો પતી ગયો કાર્યક્રમ. અને એવું ના હોય. અને 50,000 માણસ લાઈવ જોતા, એનું ઇમોશનલ પ્રેશર, એ બધું બાજુ ઉપર કાઢીને લાઇન એન્ડ લેન્થ ઉપર કોન્સન્ટ્રેશન રાખવું એ સહેલી વાત નથી. અને તારે ગંજી ને લેંગો પહેરીને મમરાની વાટકી બાજુમાં લઈને ટીવી જોતા જોતા કોમેન્ટ કરવી,
એટલે જે આપણું ક્ષેત્ર ના હોય ને એમાં દોઢ ડાયાપણું મૂકી દઈએ ને એ સંજોગ અને પરિસ્થિતિને ટેકલ કરવાનો મોટો અભિગમ છે. પણ એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. એને એમ થાય બધું મને ખબર પડે. બોલો, આ તો ઠીક છે નરેન્દ્રભાઈ અત્યારે હાજર નથી, પણ અહીંયા સજેશન પૂછે ને તો આપણા બધા પાસે 10 સજેશન છે. તારી ઓફિસ સરખી નથી ચાલતી, તું એ ચલાવ. એ આખો દેશ ચલાવે છે. તારા ઘરના 5 માણસ તારા કંટ્રોલમાં નથી અને આખી બ્યુરોક્રેસીને કંટ્રોલ કરે છે. એટલે એવી વાત છે આ સંજોગ અને પરિસ્થિતિ. બીજી વાત છે કે વ્યક્તિઓ પ્રત્યેનો આપણો અભિગમ. જે વ્યક્તિઓ આપણા સંપર્કમાં છે એથી એક સ્ટેપ આગળ, જે વ્યક્તિઓ પ્રત્યે આપણને આદર અને પ્રેમ છે અને એ વ્યક્તિઓને તમારા માટે પ્રેમ અને આદર છે, પરિવારજન હોય, રિલેટિવ્સ હોય, કઝિન્સ હોય, કોઈ પડોશી હોય, કોઈ વર્કિંગ કલીગ હોય, વોટેવર, એ વ્યક્તિઓ પ્રત્યેનો અભિગમ શું રાખવો? તો પહેલી વાત એ પ્રેક્ટિકલ તમને કહું કે તમારા મોબાઈલમાં તો ધારો કે 500 નંબર હશે, 1000 નંબર હશે, 1500 નંબર હશે અને બધા જોડે તમારે કંઈક સંબંધ છે, કંઈક કામ છે, એટલે તો તમે એનો નંબર રાખ્યો છે. પણ જીવનમાં સંબંધોનો આનંદ લેવો હોય તો અભિગમ એ રાખવાનો કે 1500માંથી 50 કરી નાખવાના, કે આ 50 વ્યક્તિઓ મારે જીવનમાં જોઈએ જ છે કોઈ પણ સંજોગોમાં મારી સુખાકારી માટે. અને ટોટલ સમય તમે તમારા જીવનમાં વ્યક્તિઓ સાથે ગાળો એમાંથી 70% સમય આ 50 વ્યક્તિઓ જોડે જવો જોઈએ. ધેટ ઇઝ ધ જોય ઓફ રિલેશનશિપ. વ્યક્તિઓ સાથે તમે સમય ગાળો એમાંથી 70% સમય આ 50 વ્યક્તિઓ સાથે જ જવો જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં હમણાં એક સર્વે થયો, 8 વર્ષે સર્વે ચાલ્યો, 110 દેશોમાં થયો, 1 લાખ પરિવારમાં થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, રિલિજન, નેશનાલિટી, કલ્ચર. અને મુખ્ય પ્રશ્ન એ પૂછવામાં આવ્યો પરિવારને કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? તમને આશ્ચર્ય થશે કે 67%થી પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે એવું કહ્યું, બહુ સરસ શબ્દો છે, કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love and respect and who love you and respect you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે. એટલે તમારો પરિવાર છે એ તમારો સૌથી મોટો આનંદ છે. એટલે એને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું કે રાત્રે 11 વાગે જાય ત્યારે હોય છે ને બધા ઘરમાં બારણું ખોલે જ છે, એવું નહીં. સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, જે પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તરાધિકારી, અત્યારે આ BAPS સંસ્થાના સર્વે સર્વા આધ્યાત્મિક ગુરુ અને વહીવટી પ્રમુખ છે. અત્યારે પોતે આફ્રિકા 55 દિવસની ટૂર પર પધાર્યા છે, ત્યાં ધર્મ લાભ આપવા માટે. અત્યારે એમની ઉંમર 87 વર્ષની છે. 87 વર્ષે રોજ 150 પત્રો વાંચે છે અને ઉત્તર આપે છે. 150 રોજ 200 વ્યક્તિઓને મુલાકાત આપીને એમની વાત સાંભળે છે અને એમને ઉત્તર આપે છે. રોજ 2 થી 2.5 કલાક વહીવટી તંત્રમાં ઇન્વોલ્વ થાય છે. રોજ ઇનકમિંગ 50 થી 60 ફોન કોલ અટેન્ડ કરે છે. અને છતાં રોજ સવારે 50 મિનિટ સુધી વ્યક્તિગત પૂજામાં, ધ્યાન, મેડિટેશનમાં બેઠા હોય ત્યારે તમને એમ લાગે કે પૃથ્વી પર આ પૂજા કરવા માટે જ આવ્યા છે ખાલી. બ્યુટીફુલ બેલેન્સ ઓફ લાઈફ એટ ધ એજ ઓફ 87. હી વર્ક્સ એનર્જેટિકલી લાઈક 60. એ ભગવાનના દર્શન કરતા તો તમને એમ લાગે કે આમને મંદિર સિવાય, ભગવાનની મૂર્તિ સિવાય પૃથ્વી ઉપર કાંઈ નથી. કોઈક વ્યક્તિને મળતા હોય, એમની આંખોમાં જે પ્રેમ હોય ત્યારે તમને એમ લાગે કે એમના જીવનમાં વ્યક્તિઓ માટે પ્રેમ, કરુણા એના સિવાય કાંઈ નથી. એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેઠા હોય ત્યારે તમને એવી ઇમેજ આવે કે આમના જેવા કોઈ વહીવટદાર નથી. મલ્ટીફેસેટેડ રોલ. એ મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધારેલા ત્યારે વોશિંગ્ટન ડીસીમાં એક્સ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેરેક ઓબામાએ એમને ઇન્વાઇટ કર્યા કે તમે મારી ઓફિસે આવો. બેરેક ઓબામાના ઇન્વિટેશન ઉપર મહંત સ્વામી મહારાજ ત્યાં પધાર્યા અને વાર્તાલાપ દરમિયાન એક બહુ જ અદ્ભુત વાત બહાર આવી. જો આ પરિવારજન સાથે
જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે, જે વ્યક્તિઓ તમારા જીવનમાં કાયમી છે, જીવનના છેલ્લા શ્વાસ સુધી એ વ્યક્તિઓ કાયમી છે તમારા જીવનમાં, એની માટેનો તમારો અભિગમ કેવો હોવો જોઈએ. બેરેક ઓબામાએ મહંત સ્વામી મહારાજને વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે રહ્યો, એમને 2 ટર્મ લીધેલી. 8 વર્ષમાં એક પણ દિવસ એવો નથી કે જ્યારે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે સાથે ભોજન માટે ન બેઠા હોય. મને રાજી કરવા માટે તાલીઓ ના પાડતા, આમાંથી અઠવાડિયામાં 1-2 વાર બેસતા હોય તો તાલીઓ પાડજો. તમારી છાતી ઉપર હાથ મૂકીને તમારી જાતને તપાસો કે અઠવાડિયામાં 2-4 વખત પણ તમે કરી શકો છો. તો હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે, બેરેક ઓબામાના પ્રસંગ પ્રમાણે, કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, ઇટ્સ અ 5 લાખ કરોડ કોંગ્લોમેરેટ ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એમને એમના ધર્મપત્નીને ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો ત્યારે એમના પત્નીને પૂછ્યું કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ. કુમાર મંગલમ બિરલાને પૂછ્યું, ઓફિસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, મીટિંગ ટાઈમ, સોશિયલ ટાઈમ, અને તમે ટાઉનમાં રહો છો, રોજ 2-4 ઇન્વિટેશન્સ હોય, હાઉ આર યુ મેનેજિંગ ઇટ? કુમાર મંગલમ બિરલાના પત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. બિરલા હાઉસમાં એક રિવાજ છે કે એટ 8 PM એવરીબડી હેઝ ટુ ડિપોઝિટ ધેર મોબાઈલ વિથ ધ મધર. 8 વાગે બધાએ પોતાનો મોબાઈલ છે ને કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્નીશ્રી એમને જમા કરાવી દેવાનો. રાજેશશ્રી, તો અતિ આશ્ચર્ય થયું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને કે તમે ડિપોઝિટ કરાવી દો મોબાઈલ, પછી તમે શું કરો? એઝ ઇફ લાઈફ ડઝ નોટ એક્ઝિસ્ટ વિધાઉટ મોબાઈલ આફ્ટર 8 PM. ખરેખર રાત્રે 9 વાગે આપણા હાથમાંથી કોઈ મોબાઈલ લે ને તો બહુ મૂંઝવણ થાય એવું છે. કારણ કે ગમે ત્યાં હોઈએ દર 15 મિનિટે આપણો હાથ મોબાઈલને ટચ થવો જ જોઈએ, નહીં તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ છીએ. અને દર 15 મિનિટે જોવે કંઈક છે તે તું સેલિબ્રિટી છું, તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 3 મિલિયન ફોલોવર છે, કંઈક છે. રાત્રે 12 વાગ્યા સુધી ડેટા ચાલુ કરે અને ભાઈ જોવે કંઈક છે નહીં, પછી સૂઈ જાય. તે કંઈ ના હોય, તારું શું હોય? તું ક્યાં સેલિબ્રિટી છું? સવારના પરમાં ઉઠે પહેલા પલંગમાંથી બહાર નીકળે, ભગવાનનું નામ સ્મરણ કરે, એ પહેલા મોબાઈલના ડેટા ચાલુ કરીને વોટ્સએપ જોવે અને ખુશ થાય. 60 ચેટ, 100 મેસેજ. શું લોકપ્રિયતા છે મારી? લોકપ્રિયતા નથી, તને 4-5 જણાએ ગ્રુપમાં મૂકી દીધો છે, તે બ્રોડકાસ્ટ થાય છે આ હવાના પોરમાં. અને એ 100માંથી 70 મેસેજ ગુડ મોર્નિંગના ફૂલડા છે જે ફરતા ફરતા આવે જ છે. અને એમાંથી એકાદું ફૂલડું તને ગમે એટલે તું તારા ગ્રુપમાં જવા દે. એ મુંબઈથી નાગપુર જાય ફૂલડું, દિલ્હી જાય, લંડન જાય, ન્યુયોર્ક જાય, અને પાછું અમદાવાદ થઈને ફરતું ફરતું મુંબઈ આવે, એકાદું પાંદડું ઓછું થાય. કારણ કે બપોરિયામાં લંડનમાં કોઈક નવરો હતો ને તો થોડું ક્રોપ ચોપ કર્યું અને નવું ફૂલડું શરૂ કર્યું. આમાં બીજું કંઈ લાંબુ છે જ નહીં. એટલે આપણો સમય આમાં આટલો બધો જતો રહે છે. એટલે પરિવારજનોને, નિયર એન્ડ ડિયર વન્સ માટે આપણે સમય નથી આપી શકતા. ગીવ ટાઈમ ટુ ધેમ ઇઝ ધ બિગેસ્ટ એસેટ દેટ યુ કેન શેર વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ. બેરેક ઓબામા કરી શકતા હોય. કુમાર મંગલમ બિરલાના પત્નીશ્રીએ કહ્યું કે 8 વાગે અમારે રાત્રિ ભોજનમાં સાથે બેસવાનું, 8 થી 8:45. કોઈના હાથમાં મોબાઈલ ના હોય. તમે ભૂલથી જમવા ભેગા બેસતા હશો ને તો જમણા હાથમાં કોળી હોય ને ડાબા હાથમાં બોલો, ખબર જ છે તમને બધાને. 8:45 પછી માતૃશ્રી બધાને મોબાઈલ પાછો આપે 10 મિનિટ માટે, ઇમરજન્સીઝ અને અર્જન્સીઝ ચેક કરવા માટે. કામ હોય તો મેસેજ કરી દેવાનો, કાલ સવારે 10 વાગે હું ઓફિસમાં છું ત્યારે મને મેસેજ કરજો. પછી પોતપોતાની હોબીમાં પ્રવર્તે. આવા મોટા પરિવારો, આટલા ખાનદાન પરિવારો એ સમય મેનેજ કરે છે, તો તારે શું 11 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રહે? તને એમ કે કદાચ રાત્રે 11:30 વાગે PM માંથી ફોન આવે, નરેન્દ્રભાઈને ખાસ મારું કામ પડે અને મને JPC પર રાખવો હોય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં, કદાચ હું રાત્રે 11:15 વાગે PM માંથી આવેલો ફોન લઈ ના શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય એવું તને લાગે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સુઈ જા, ટાઈમે તો સવારે વહેલો ઉઠ, પર્યુષણમાં આવી શક. આમાં નહીં આવ્યા હોય ને આમંત્રણ આપ્યા પછી, એમાંના અડધા એટલા નથી આવ્યા રાતે 12:30 વાગ્યા સુધી એ મોબાઈલ ઉપર હતા.
તો વ્યક્તિઓ સાથે સંબંધોમાં સમય અને પ્રેમ. મુંબઈ હોસ્પિટલના બહુ સારા ડૉક્ટર, અત્યારે તો રિટાયર થયા, મોટી ઉંમર છે, ડૉક્ટર GS સૈનાની, ગુરુમુખ સાજનમલ સૈનાની 1992માં યોગી શતાબ્દી મહોત્સવ ગાંધીનગર અક્ષરધામ ઉદ્ઘાટનમાં અમારા આમંત્રણને માન આપીને મંચસ્થ મહેમાન થયેલા. હું એમની સાથે લગભગ 2 દિવસ રહેલો. પ્રમુખ સ્વામી મહારાજ માટે અદ્ભુત એમને અભિપ્રાય આપ્યો. પ્રમુખ સ્વામી દરેકને વ્યક્તિગત મળતા હતા, એ પણ લાઈનમાં ઊભા હતા. મુખ્ય મંચ ઉપરથી સન્માન પછી એ બોલ્યા કે વી ફિઝિશિયન્સ વી હેવ 6 સેન્સીસ. દરેક વ્યક્તિને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે ફિઝિશિયનને 6ઠી સેન્સ હોય, અમે લોકોના હૃદયની ભાવના પણ સમજી શકીએ. બટ માય 6th સેન્સ કેનોટ પિક અપ ધ લવ, the compassion, the pity with which પ્રમુખ સ્વામી meets people. મારી 6ઠ્ઠી સેન્સ પણ પકડી ના શકી કે પ્રમુખ સ્વામી કેટલા પ્રેમથી અને કરુણાથી લોકોને મળે છે. તો દરેક પ્રત્યે આવો સદભાવ રાખવો. આપણે એવો ભાવ છે કે આપેલો આપેલો આપેલો, આપણો એટીટ્યુડ જ એવો હોય છે કે એકવાર નેગેટિવિટી કોકની જોઈને આ જીવન આપણા માટે નેગેટિવ જ હોય છે વ્યક્તિ. 10 વર્ષ પછી પણ એ વ્યક્તિ વિશે કોઈ સારી વાત કરે ને કે આ વ્યક્તિ આવું સારું કામ કર્યું, તો શું કે તો નવો છું એના પરિચયમાં, તને એક જૂની 10 વર્ષ પહેલાની વાત કરું, તને ખબર નહીં હોય. હવે કરનારો તો ભૂલી ગયો, તે યાદ રાખ્યું, તારી જીબી ખોટી ભરી રાખી, અને પછી કે મને સારા વિચારો નથી આવતા. પણ આ ખોટા બધા કેટલા બધા વિચારો ભરી રાખ્યા હોય, આ નેગેટિવિટી લોકો વિશે ભરી રાખી હોય તો ટ્રાય ટુ લુક પોઝિટિવ. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અત્યારે મુદ્દો ખૂબ કહે છે કે અભાવ ગુણ નહીં જોવાના, સંપની ભાવના રાખવાની. અભાવ ગુણ તો દરેકમાં છે, પણ તમે નાની પણ 2-4 ક્રિયા સવારથી આમ સંપ વધે એવી કરી, નાની પણ 1-2 ક્રિયા કે 1-2 વાત, સુરત ભાવ વધ્યો, અંદર અંદર લાગણી પ્રેમ વધ્યો, એવી 1-2 ક્રિયા કરી, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બાકી તો પ્રવચનો તો આખી દુનિયામાં થાય જ છે ને, જ્ઞાન વાર્તા પણ થાય છે ને, વાંચન પણ થાય છે ને, ભક્તિ પણ કરીએ છીએ, પણ આ સુધારો અંદરથી થવો જોઈએ. એ સુધારા માટે આ પર્યુષણ પર્વ છે, આ પરિવર્તનનું પર્વ છે. તો તમે જો એટલો નિર્ણય લઈને આજે અહીંથી જાઓ કે વ્યક્તિઓ પ્રત્યેના અભિગમમાં I will never try to see the negative in him, I'll pick up one positive from him. એક પોઝિટિવ હું પિકઅપ કરીશ. અને એમાં ખાસ સાસુ વહુના સંબંધોમાં, હા, એમાં તો બહુ જ અગત્યની વાત છે. અભાવ ગુણ ન લેવો ને સંપ રાખવા વ્યક્તિઓ પ્રત્યેના અભિગમમાં. 65% કેસ ફેમિલી કોર્ટમાં આ બેના જ ચાલે છે. મને ઘણી વખત ભાગ્યેશભાઈ એવો પ્રશ્ન થતો હતો કે આ નામાભીકરણ કેવી રીતે થયું? મધર ઇન લો, ડોટર ઇન લો, એ નામાભીકરણ કેવી રીતે થયું હશે? કયા વિચારથી આવું નામ પડ્યું હશે? પછી બહુ વિચાર પછી મને એવું વિચાર આવ્યો કે આ સંબંધમાં કુદરતી લો તરફ જવાની ટેન્ડન્સી છે. એટલે ડોટર ઇન લો, મધર ઇન લો, કારણ કે લગ્ન થાય એટલે બંને ઇન લો બની જ જાય, તે દિવસથી કાયદો શરૂ થઈ જાય છે. પછી બીજો પ્રશ્ન આવ્યો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ ખબર છે? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે. એટલે વ્યક્તિઓને સમજવી પડે. લગ્ન કરીને જાય દીકરી તો આમ પહેલા જ દિવસે બીજા દિવસે સજેશન